આજે સોશિયલ મીડિયાના માધ્યમથી એક વેદનાભરી કહાની સોશિયલ મીડિયામાં રજૂ કરવા જઈ રહી છું. મારું નામ રાણીબેન આહિર ઉપલેટા, નારી સુરક્ષા અને સમાજ અને બીજેપીના આગેવાન તરીકે સોશિયલ મીડિયામાં વિડીયો રજૂ કરવા જઈ રહી છું. કારણ કે ટૂંક જ સમયમાં એક સગીર દીકરી ઉપર પોતાના પિતાએ છેલ્લા 4 વર્ષથી આ દુષ્કર્મ ગુજારતો હતો, તેનું શોષણ કરતો હતો. ત્યારે આ દુઃખભરી કહાની સોશિયલ મીડિયામાં મજબૂરથી રજૂ કરવી પડેલી છે. કારણ કે આજે આપણી ઘરે બેન દીકરી છે, એટલે મજબૂરનો શબ્દ એ કહેવા માગું છું કે આજે એની દીકરી ઉપર બનાવ બન્યો અને આપણી દીકરી બેન દીકરી ઉપર બનાવ નહીં બને એની શું ખાતરી. એટલા માટે હું આ સોશિયલ મીડિયામાં આ વિડીયો રજૂ કરવા જઈ રહી છું કે જે પાપી નરાધમ હવસખોર પોતે સેલિબ્રિટી છેલ્લી કક્ષાનો પોતાના ખૂન ઉપર, પોતાના લોહી ઉપર, પોતાની સગીર દીકરી ઉપર છેલ્લા 4 વર્ષથી આ શોષણ કરતો, દુષ્કર્મ ગુજારતો અને આ નરાધમના કારણે આના ત્રાસથી પુત્રી પોતાના પપ્પાના ત્રાસથી ઘર છોડવું પડ્યું. ઘર છોડવા માટે મજબૂર થઈ ગઈ. મિત્રો વિચારો, આ બહુ ચિંતાની બાબત કહેવાય, બહુ વિચારવાની બાબત કહેવાય કે પોતાના જે બાપ જ દુષ્કર્મ ગુજારતો હોય તો એ દીકરીને કોનો સહારો લેવો. એને ઘર છોડ્યું ત્યારે એના મનમાં કેટલાય વિચારો આવ્યા હશે કે જો મારો બાપ જ નિર્દય, મારો બાપ જ દુષ્કર્મ મારા ઉપર કરતો હોય તો મારા કેના ઉપર ભરોસો કરવો અને કેના ઉપર ન કરવો. એ કેવી ચિંતાની બાબત કહેવાય. એટલે મિત્રો જાગો. પોલીસ કર્મચારી પોતાનું કામ કરી રહી છે, છતાં પબ્લિકને એક મારો ટકોર છે કે દરેક સમાજના આગેવાનો જાગૃત થાય અને આમાં આગળ આવી અને કાયદા કાનૂનનો સહારો લઈ અને સરકારનો સહારો લઈ આવા નરાધમ પાપીઓને ફાંસીને માછડે ચડાવવામાં આવે અથવા તો જાહેર જીવનમાં રોડ વચ્ચે સળગાવી મૂકવામાં આવે તો આવા બનાવ બનતા નાબૂદ થશે. કારણ કે આને આવો બનાવ બન્યો અને આને જેલ ભેગો કર્યો, પોલીસ એનું કામ કરી રહી છે, આને જેલ ભેગો કર્યો અને ટૂંક સમયમાં જામીન ઉપર છૂટી જાય. એટલે આવા જે હવસખોર પાપીઓ છે એને હિંમત આવી જાય છે, એનું પિત્તબળ મજબૂત થઈ જાય છે કે આને આવી રીતે 2 દિવસ 5 દિવસ જેલમાં રાખ્યો અને જામીન ઉપર છૂટી ગયો તો કાલે હું આવો બનાવ બનાવીશ અને હું આવું દુષ્કર્મ કરીશ, હું આવો નરાધમ થાઈશ તો પબ્લિકને, સરકારને, પોલીસ મારું શું બગાડી શકશે. એટલે મારે આ વિડીયો મેળવો, રજૂ કરવો જરૂરી છે કે પબ્લિક આમાં જાગૃત થાય, કાયદા કાનૂનનો સહારો લઈ અને આને ફાંસીને માછડે ચડાવવામાં આવે અથવા તો આને રોડ વસારે સળગાવી મૂકવામાં આવે. કારણ કે આજે આવા હવસખોર પાપીઓ 2-5 વર્ષની દીકરીઓને નથી છોડતા. જે હજી મા બાપે કુંડામાં છોડ રોપ્યો હોય અને એ ગુલાબ ખીલવાની તૈયારી હોય એવા ગુલાબને ઉખેડી પીસેડી અને એને ફેંકી દેશે. એટલે કે એનો રેપ થાય છે અથવા તો એના ઉપર હત્યા થાય છે અથવા તો એના મર્ડર થાય છે. તો પાપીઓ નરાધમો કંઈક વિચારો, કુદરતનો ડર રાખો. તમે તમારા લોહીને નથી છોડતા, તમારા ખૂનને નથી છોડતા તો તમને આ પૃથ્વી ઉપર મનુષ્ય અવતાર લઈને આવવાની તમારી કોઈ હેસિયત જ નથી. કે તમને ઈશ્વરે મનુષ્ય અવતાર આપ્યો એ નકામો છે. તમારો મનુષ્ય અવતાર એળે ગયો છે. છેલ્લી કક્ષાના હરામખોરો તમારા લોહીને નથી છોડતા તો બીજી બેન દીકરીને તમે શું છોડવાના હતા. એટલે મારે પબ્લિકને એ પીરસવા માગું છું કે ખાસ કરીને દરેક સમાજના આગેવાનો આમાં આગળ વધે અને આ કેસને અહીંથી જ નાબૂદ કરવામાં આવે. ઘણા સમય પહેલાં મેં
સોશિયલ મીડિયામાં એક વિડીયો રજૂ કર્યો હતો કે ઉપલેટા તાલુકા અને ઉપલેટા સિટીમાં શાંતિમય છે. ક્યારેય કોઈ બેન દીકરીનું શોષણ થાય કે કોઈ બેન દીકરી હવસખોરનો ભોગ બને તો આમ અમારી નારી સુરક્ષા તત્પર છે. હું ને મારી ટીમ તત્પર છે અને આવો બનાવ બનેલો નહોતો ત્યારે. અને આજે આ બનાવ બનેલો છે ત્યારે બહુ દુઃખની વાત સાથે, બહુ વેદના સાથે કહેવું પડે છે કે હરામીઓ, નરાધમો, પાપીઓ, તમે તમારે ખૂનને નથી છોડતા તો તમે બીજાને શું છોડશો? એટલે મારે આજે સરકાર અને પોલીસ અધિકારીને હું એ કહેવા માગું છું કે આને ખુલ્લેઆમ રોડ વસારે સળગાવી મૂકવામાં આવે. બીજા હિંમતામાં ન કરી શકે એવો દાખલો બેસાડવામાં આવે. અને ખાસ કરીને મારી નમ્ર વિનંતી છે કે પોલીસ અધિકારી આમાં ખાસ નોંધ લે અને આ વિડિયાને સરકાર સુધી પહોંચાડે એવી મારી નમ્ર વિનંતી છે કે આવા કેસને નાબૂદ કરવા હોય તો આપણે જાગૃત થવું જોઈએ અને આવાને રોડ વસારે સળગાવી મૂકવામાં આવે એવો દાખલો બેસાડવામાં આવે. કારણ કે આવા વારંવાર પ્રશ્ન બને છે તો આ બધા જે નરાધમો છે, જે પાપીઓ છે, જે હવસખોર પાપીઓ છે, એવા બધાને પીઠબળ મળી જાય છે કે ઓની બેન દીકરી ઉપર આમ બળાત્કાર થયો, ઓના ઉપર આમ થયું, ઓનું શોષણ થયું, તો બીજા બધાએ પબ્લિકે કે પોલીસે કે શું કરી લીધું? એટલે આજે મારે સરકારને નમ્ર વિનંતી છે કે હાલની સરકાર આવો દાખલો બેસાડવામાં આવે કે રોડ વચ્ચે ખુલ્લેઆમ જાહેર જીવનમાં સળગાવી મૂકવામાં આવે. ઉપલેટા તાલુકા અને ઉપલેટા સિટીમાં શાંતિમય હતું અને આવું વાતાવરણ બન્યું ત્યારે બહુ દુઃખની બાબત છે મિત્રો. ખાસ કરીને આમાં જાગૃત થાવ અને જરૂર પડે તો મારે ડિબેટમાં આવવું પડે તો પણ હું આવવા તૈયાર છું. પણ લોકો જાગૃત થાવ, આમાં લડવું પડશે. લડશો નહીં તો તમારી ઘરે બેન દીકરી છે, આપણી બેન દીકરીની સલામતી ક્યાં? એટલે વિચારો, જાગૃત થાવ. અને બધા લોકો એવું કહે છે કે જમાનો ખરાબ થઈ ગયો. જમાનો ત્યાંનો ત્યાં છે, સુવિધા ત્યાં છે, પણ તમારા મગજમાં જીવડા પડ્યા. તમે પાપીઓ, હવસખોરના દિવસે દિવસે આવા કેસ બનતા જ રહેશે. એટલે હું એ કહેવા માગું છું પબ્લિકને કે મોબાઈલના બાના બતાવે પબ્લિક કે મોબાઈલ, આજથી મોબાઈલનો દુરુપયોગ થાય છે અને મોબાઈલથી પબ્લિક બગડે છે, સંતાનો બગડે છે. પણ મોબાઈલને તમારે જેવો યુઝ કરવો હોય એવો થઈ શકે. આજે તમે મોબાઈલના માધ્યમથી સારી પોસ્ટ ઉપર જઈ શકો છો, સારું કામ કરી શકો છો, સારી રીતે આગળ વધી શકો છો. પણ જે તમને તમારે ગેરમાર્ગે જવું હોય તો આ મોબાઈલ પણ તમને ગેરમાર્ગે લઈ જઈ શકે છે. એટલે આવું મોબાઈલનું અને જમાનાના બહાના ન બતાવો અને આપણા મગજમાં આપણે શું ભરવું છે, આપણા મગજની અંદર આપણે શું જમા કરવું છે એ આપણે જાતે નક્કી કરવું પડશે. જમાનો તમને ક્યાંય નથી લઈ ગયો, મોબાઈલ ક્યાંય નથી લઈ ગયો. મોબાઈલ માત્ર ને માત્ર તમારી સુવિધા માટે છે કે મોબાઈલનો તમે સારો ઉપયોગ કરો તો મોબાઈલ તમારી સુવિધા માટે છે. દુરુપયોગ કરો તો એ મોબાઈલ તમને દુરુપયોગ તરફથી એ લઈ જઈ શકે છે. પણ માત્ર મારે બે હાથ જોડીને સરકારને, પબ્લિકને અને પોલીસ કર્મચારીને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે મિત્રો આમાં જાગો. ઉપલેટા તાલુકા અને ઉપલેટા સિટીની અંદર આ પહેલો બનાવ બન્યો અને આને જળમૂળથી ઉખેડીને ફેંકી દેવામાં આવે તો આ બીજા બનાવ બનતા અટકશે. જય હિન્દ, જય ભારત.